અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરાના વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચાતા સમા મામલતદાર કચેરીમાં ભારે હોબાળો। પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયું તીવ્ર ઘર્ષણ। વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર રાજકીય ધમાસાણ સર્જાયું છે। વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ અચાનક પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા મામલો ગરમાયો હતો। આ ઘટનાને પગલે શહેરની સમા મામલતદાર કચેરી રણ મેદાનમાં ફેરવાઈ ગઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા કોંગ્રેસના કાર્યકરોએ ભારે વિરોધ પ્રદર્શન સાથે હોબાળો મચાવ્યો હતો। મામલતદાર કચેરીના પરિસરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ બેકાબૂ બની હતી અને ઉશ્કેરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ કચેરીમાં તોડફોડ શરૂ કરી હતી। આ દરમિયાન પોલીસ અને દેખાવકારો વચ્ચે તીવ્ર શારીરિક ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। કોંગ્રેસના આગેવાનોએ ભાજપના નેતા મહાવીર રાજપુરોહિતની કચેરીમાં હાજરી સામે ગંભીર સવાલો ઉઠાવતા તેમને તાત્કાલિક પરિસરની બહાર કાઢવાની માંગ કરી હતી। વિપક્ષનો આક્ષેપ છે કે સત્તાધારી પક્ષના દબાણ અને પ્રભાવ હેઠળ તેમના ઉમેદવારોને લોકશાહી વિરોધી રીતે ફોર્મ પરત ખેંચવા મજબૂર કરવામાં આવી રહ્યા છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વોર્ડ નંબર 6 ના ઉમેદવાર હેરી વોર્ડ સહિત અનેક સક્રિય કાર્યકરોની અટકાયત કરી છે। આ હિંસક પ્રતિક્રિયા અને રાજકીય ટકરાવે વડોદરાના ચૂંટણીલક્ષી વાતાવરણમાં ભારે તંગદિલી પેદા કરી છે। બસ મારા અંગત કારણોસર મેં ફોન પાછો કર્યો। કોઈએ તમને ના કોઈના દબાણ કે એવું કશું છે જ બિલકુલ। શું પરિસ્થિતિ શું હતી? પરિસ્થિતિ એવું કંઈ છે નહીં, મારા અંગત કારણોસર છે અને બસ મારે મારા સમાજ સાથે ચાલવું છે। બિલકુલ। તો આપને જે રીતે ફોર્મ પરત ખેંચ્યું, કોંગ્રેસમાંથી ઉમેદવારી પણ આપી હતી, તેમ છતાં આવી રીતે ફોર્મ પરત લેવાનું કારણ? બસ એ મારા અંગત કારણોસર। કોઈએ રાજકીય દબાણ કર્યું હોય, નાણાકીય લાલચ કે એવું કશું? બિલકુલ નહીં। શું થયું? જે ડેમોક્રેટિક સોસાયટી છે એમાં એકબીજાના જે પોઈન્ટ ઓફ વ્યૂ હોય એકબીજા એનું એક્સપ્રેસ કરતા હોય, ડેમોક્રેટિક એક્સપ્રેશન હશે એવું મારું માનવું છે। તેમ છતાં પોલીસ સ્ટેશનમાં અમે પૂછપરછ કરીએ.